વડોદરામાં વિદ્યાર્થીઓ માટે ભવ્ય વિજ્ઞાન મેળો વાઘોડિયા રોડની અંબે શાળા ખાતે આયોજિત કરવામાં આવ્યો। વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો હેતુ પ્રોફેસર રમેશચંદ્ર કોઠારી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને શાખાના આચાર્યો વાલીગણ પણ વિજ્ઞાન મેળામાં ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા। વાઘોડિયા રોડ સ્થિત અંબે શાળામાં ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો હેતુ સાથે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। શ્રી અંબે વિદ્યાલય દ્વારા સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લગભગ 350 થી 400 વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યું છે અને ઇંગ્લિશ મીડિયમ દ્વારા 47 પ્રોજેક્ટ્સ, ગુજરાતી મીડિયમ દ્વારા 19 પ્રોજેક્ટ આજે પ્રસ્તુત કરવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓએ જાતે જ મહેનત કરી છે, ગ્રુપમાં કામ કર્યું છે, ટીચરોએ માર્ગદર્શન પૂરું પાડ્યું છે। સાથે સાથે અમારા સ્કૂલના ડાયરેક્ટર મિત્તલબેન શાહ અને આશીષભાઈ શાહ અને અમારા ચેરમેન અમિતભાઈ શાહ એમના માર્ગદર્શન હેઠળ બધું કરવામાં આવ્યું અને આજના અમારા ચીફ ગેસ્ટ છે ડૉક્ટર રમેશચંદ્ર કોઠારી સર, જે MS યુનિવર્સિટીના ફોર્મર ડીન એજ્યુકેશન ફેકલ્ટીના, સાથે સાથે સેન્ટર ઓફ એડવાન્સ સ્ટડી ઇન એજ્યુકેશનના પણ એ HOD હતા અને વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીમાં એ ત્યાં આગળ વાઇસ ચાન્સલર હતા। તેઓએ ખૂબ જ રસ લીધો છે, દરેક પ્રોજેક્ટ પર ઊભા રહીને વિદ્યાર્થીઓને સવાલો પૂછ્યા છે અને વિદ્યાર્થીઓ એમને જવાબ આપવામાં ખરા પણ ઉતર્યા છે। આ આપણું આજનું યુવાધન જે છે, આગળ જતાં આ જ આપણા નેશનના સિટીઝન્સ છે, એટલે આ અમારા યંગ બડિંગ સાયન્ટિસ્ટ છે, હું એવું માનું છું। કોઠારી સાહેબે દરેક સ્ટોલ પર મુલાકાત લીધી છે બાળકોની અને બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે, શું કહેશો? હા, વિદ્યાર્થીઓએ જેટલું પ્રિપેરેશન કર્યું હતું એનાથી વધારે સાહેબે અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછ્યા, જેવી રીતે કે કેવી રીતે કોસ્ટ ઇફેક્ટિવ છે, કેટલો ખર્ચો થાય, ક્યાં યુઝ થાય, કયા પ્રિન્સિપલ પર કામ કરે છે, બધા સવાલોના જવાબ વિદ્યાર્થીઓએ આપ્યા છે અને સરે પણ દરેક પ્રોજેક્ટ પર સર ઊભા છે, હજી પણ ચાલુ જ છે અને દરેક વિદ્યાર્થીઓને એમણે પ્રશ્ન કર્યા છે। એમણે પણ ખૂબ રસ લીધો છે અને જાતે જ ત્યાં ઊભા રહીને જોઈને દરેક પ્રોજેક્ટમાં પોતે માર્ગદર્શન પણ આપ્યું છે કે આને આગળ કઈ રીતે હજુ તમે આગળ લઈ જાઓ, કે આમાં આને સરકાર સુધી પહોંચાડો, કે કોને તમે રજૂઆત કરશો, એ બધા જ એમને શિખામણ પણ આપી છે, એમને માર્ગદર્શન પણ આપ્યું છે।